ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પ્લોટનો કબજો કરવાનો મામલો. પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ દુબેનું મોટું નિવેદન. આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે. યુસુફ પઠાણે પ્લોટ પર કમ્પાઉન્ડ વોલનું દબાણ કરેલું છે. દબાણ દૂર કરવા યુસુફ પઠાણને નોટિસ આપી હતી. નોટિસના વિરુદ્ધમાં યુસુફ પઠાણ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં દલીલો થઈ, આખરે ચુકાદો નહીં આવ્યો. એમનો પેનલથી ટીપી 22નો પેનલ 90 નંબરનો જે આપણો પ્લોટ છે એ એમને કબજામાં લીધો છે. તેને આપણે નોટિસ પણ આપેલી છે વગેરે. શું સ્ટેટસ છે? હાઈકોર્ટમાં કાલે દલીલો પણ થઈ, કોર્ટે ફટકાર પણ લગાવી. શું આખો મામલો છે? વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે, તે રાંદરજા વિસ્તારમાં છે. જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એમને ફાળવવામાં આવેલો નથી. એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે. તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે. તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવે છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. શું પ્રોસિજર શું છે? જો દબાણ જે કરેલું છે, તમે નોટિસ આપેલી છે, કોર્પોરેશનનો પ્લોટ છે, ફાળવણી નથી થઈ, તો કેમ રાહ જોઈ? ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમનો છે, તેમને ફાળવણી કરવામાં આવી નથી. જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે, પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેઓને નોટિસો આપવામાં આવેલી હતી. તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને એ હુકમ છે જે એકદમ નજીકમાં છે, હુકમ થઈ જશે અને તરત નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.